simply check when do we get 0 with unity element, and that itself is the characteristic of a ring. ખાલી પ્રોબ્લેમ એટલો છે કે આ જે રિંગ છે એમાં યુનિટી હોવી જોઈએ. જો રિંગમાં યુનિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ન કરતો હોય તો આપણે લાચાર છીએ, આપણે પેલી બધી પ્રોસિજર કરવી પડશે. We go to the next slide. It gives an information about the characteristic of an integral domain. Characteristic of an integral domain. Integral domain આપણે ફર્સ્ટ પાર્ટમાં પણ જોયું છે. It is a very special thing. એને બધા લોકો સાથે નથી ફાવતું. જ્યાં સુધી કેરેક્ટરિસ્ટિકનો સવાલ છે ત્યાં સુધી પણ એની જીદ છે કે મારી કેરેક્ટરિસ્ટિક જે છે એ સ્પેશિયલ નંબર્સ હોવા જોઈએ. સો ઇટ મસ્ટ બી એ પ્રાઇમ નંબર ઓનલી. એટલે કાં તો કેરેક્ટરિસ્ટિક હશે જ નહીં, જેને આપણે ઝીરો કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ, અને જો કેરેક્ટરિસ્ટિક હોય તો એ પ્રાઇમ નંબર હોવો જોઈએ. સામાન્ય રીતે લોકોને પ્રાઇમ નંબર્સ ઓછા ગમતા હોય છે, પણ ઇન્ટિગ્રલ ડોમેનને પ્રાઇમ નંબર્સ બહુ ગમે છે. એટલે there is a result that characteristic of an integral domain must be either 0 or a prime number only. સો કોઈ પણ રિંગની આપણને ખબર પડે કે આ જે રિંગ છે એની કેરેક્ટરિસ્ટિક છે એ કમ્પોઝિટ નંબર છે, તો એ રિંગ ક્યારેય ઇન્ટિગ્રલ ડોમેન ના હોઈ શકે. સો this is an important result, that characteristic of an integral domain is either 0 or a prime number. A similar result again, આપણને ખ્યાલ છે કે ફિલ્ડ અને ઇન્ટિગ્રલ ડોમેન બંને નજીકના સંબંધી છે. Every field is an integral domain. That is a result which we discussed. એટલે કેરેક્ટરિસ્ટિક જો ઇન્ટિગ્રલ ડોમેનની 0 અથવા પ્રાઇમ હોવી જોઈએ તો એ જ વસ્તુ ફિલ્ડને પણ લાગુ પડે છે. કેરેક્ટરિસ્ટિક ઓફ એ ફિલ્ડ ઓલ્સો મસ્ટ બી આઈધર 0 ઓર એ પ્રાઇમ નંબર. જો ગયું રિઝલ્ટ સ્વીકારી લઈએ તો આ રિઝલ્ટની પ્રૂફ એક જ લાઇનની છે. એવરી ફિલ્ડ ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન, એન્ડ ઇન્ટિગ્રલ ડોમેન્સ characteristic must be either 0 or prime. So characteristic of a field must be either 0 or prime. We go to next slide. Go to a next concept actually. It is about the subring of a ring. Our similar concept group માં છે, subgroup of a group. A very similar concept over here. આપણે જોઈએ છીએ કે ઘણીવાર ડૉક્ટરનો દીકરો ડૉક્ટર હોય છે, પ્રોફેસર્સના દીકરા પ્રોફેસર બનતા હોય છે. જ્યારે રિંગનો કોઈક ભાગ એ પોતે પણ જો રિંગ થાય તો વી કેન કોલ ઇટ એ સબ રિંગ. સો સબ રિંગ એકચ્યુઅલી બે શબ્દથી બનેલો છે, સબસેટ અને રિંગ. ધારો કે કોઈ રિંગ આર હોય અને કોઈ એનો નોન એમ્પ્ટી સબસેટ યુ હોય, એટલે સબસેટ હોય અને યુ પોતે પણ જો રિંગ થતો હોય અંડર ધ સેમ બાઇનરી ઓપરેશન્સ દેટ વર ઇન આર, તો આપણે કહીએ કે યુ પાસે બે ક્વોલિફિકેશન્સ છે, બે લાયકાત છે. એ સબસેટ પણ છે અને પોતે રિંગ પણ છે. સબસેટ અને રિંગ ઇટ ઇઝ કમ્બાઇન્ડ ઇન એ સિંગલ વર્ડ કોલ્ડ સબ રિંગ. આપણી પાસે એક્ઝામ્પલ ટેબલ ટોપ પર દેખાય છે. આપણી બહુ જાણીતી જે રિંગ છે દેટ ઇઝ ઝેડ, સેટ ઓફ ઇન્ટીજર્સ. સો ઝેડ ઇઝ અ રિંગ અંડર ધ યુઝ્યુઅલ પ્લસ એન્ડ યુઝ્યુઅલ ડોટ. આપણા જે સામાન્ય એડિશન અને મલ્ટિપ્લિકેશન છે એમાં ઝેડ છે એ રિંગ છે. સપોઝ આઈ ટેક યુ એઝ ઓલ ઇવન નંબર્સ, સે you can say 2z. Okay, that means having 0, 2, 4, having all even numbers, -2, -4 and so on. Okay, then we can see કે u પાસે એક ક્વોલિફિકેશન તો છે જ, એ સબસેટ તો છે જ, એ સબસેટ છે ઝેડનો. ઓકે, યુ પાસે એક બીજું પણ ક્વોલિફિકેશન છે કે એ યુ પોતે પણ રિંગ થાય છે અંડર ધ સેમ પ્લસ એન્ડ સેમ ડોટ. ઓકે, it's very easy to check actually that u is a ring itself. એટલે u પાસે બે ક્વોલિફિકેશન થયા, એ સબસેટ પણ છે ઝેડનો, એટલે એક રિંગનો સબસેટ પણ છે અને પોતે પણ રિંગ છે. સો this u is a subring of z. So this is the example of a subring for any multiple of z. And actually yeah, this is true for any multiple of z. આપણે 2z ને બદલે 3z લીધું હોત તો પણ આ વસ્તુ સાચી હતી. એટલે આપણી પાસે z ના તો ઇન્ફાઇનાઇટલી મેની સબરિંગ્સ આપણી પાસે અવેલેબલ છે. પણ એક વસ્તુ આપણે એક્ઝામ્પલમાં જોઈ કે આપણે એમ કહીએ છીએ કે ઇટ્સ ઇઝી ટુ ચેક દેટ યુ ઇઝ અ રિંગ ઇટ સેલ્ફ. સબસેટ છે તો દેખાય જ છે, પણ ઇટ્સ એ રિંગ ઓલ્સો. એ આપણે કહ્યું કે ઇટ્સ ઇઝી ટુ ચેક. જો આપણે એવું ન કહ્યું હોત તો આપણે ચેક કરવાનું પસંદ કર્યું હોત તો રિંગની 8 પ્રોપર્ટીઝ છે. એ રિંગની 8 પ્રોપર્ટીઝ આપણે ચેક કરવી પડી હોત. આપણે એને રિંગ છે કે નહીં એ જો ચેક કરવું હોત તો. Okay, and it's not a simple affair to check for 8 properties, though I mean it's simple but not very short.
અને આપણી પાસે હંમેશા શોર્ટકટની તલાશ હોય છે. એટલે આપણી પાસે એક રિઝલ્ટ એવું છે જે આપણને કહે છે કે એટલી બધી મહેનત ન કરો તો ચાલશે. સપોઝ there is a ring, you don't need to check, suppose there is a set which is a subset of a ring, and if you want to see whether it's a sub ring or not, you don't bother for those 8 conditions. આપણને બહુ જ નવરાત્રિ દિવાળી નજીક આવે છે એટલે બહુ જ હેવી સ્કીમ મળે છે કે આપણે 8 પ્રોપર્ટી જોવાની જરૂર નથી. there are only 2 properties which are sufficient. As it is seen on the screen, a non-empty subset U of a ring is a subring of R if the following 2 conditions are satisfied. પહેલી condition, for A and B belongs to U, you must have A minus B belongs to U. આપણને ખ્યાલ છે કે માઇનસ એ કોઈ ઓપરેશન આપણી પાસે અવેલેબલ નથી, પરંતુ A માઇનસ બીનો અર્થ છે A પ્લસ બીનો એડિટિવ ઇન્વર્સ. સો A પ્લસ માઇનસ બી, જેને આપણે સિમ્બોલમાં A માઇનસ બી કહીએ છીએ. સો ઇફ A minus B belongs to U, The first condition means U is a subgroup, additive subgroup Yeah. of U. એ સબગ્રુપની કન્ડિશન છે. જ્યારે એ બી બિલોંગ્સ ટુ યુ હોય અને એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ યુ હોય તો એ સબગ્રુપની કન્ડિશન હતી. એટલે એ સબગ્રુપની કન્ડિશન અહીંયા એઝ ઇટ ઇઝ થોડા નવા લુકમાં છે. અને બીજી કન્ડિશન છે, whenever 2 elements are inside U, it's a closure property for dot, you can say A dot B must be in U. એટલે હવે આપણને જો કોઈ પણ રિંગનો સબસેટ હોય તો 8 પ્રોપર્ટી નહીં પ્રૂવ કરવી પડે, ખાલી 2 ચાલશે. જો રિંગનો સબસેટ ના હોય then we have to go for those 8 properties. પણ આ તો પહેલાં જેવું છે કે ડૉક્ટરનો દીકરો હોય તો એને થોડી તો રાહત મળે, એના પિતાની હોસ્પિટલ તો એને મળે જ એટલીસ્ટ. એટલે આવો હોસ્પિટલ જેવો ફાયદો સબરિંગને પણ મળે છે. જ્યારે સબસેટ હોય ત્યારે એને 8 કન્ડિશન્સના બદલે માત્ર 2 કન્ડિશન્સથી કામ ચાલી જાય છે. દેટ્સ એ બેઝિક રિઝલ્ટ. there is a next concept which is the concept of an ideal of a ring. Again, this is a bit similar concept to the normal subgroup in a group theory. Ideal of a ring, એની ડેફિનેશન આપણી પાસે સ્ક્રીન પર તો છે જ, પણ એ સ્ક્રીન પરની ડેફિનેશન સમજતા પહેલાં આપણે આપણા ટેબલ ટોપ થ્રુ એને એક્સપ્લેન કરીએ કે એ શું કહેવા માગે છે. સપોઝ વી હેવ રિંગ આર. આપણી પાસે એક રિંગ આર છે, ઓકે, અને એનો કોઈ નોન એમ્પ્ટી સબસેટ છે આઈ. સૌથી પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે આ આઈ સબરિંગ છે કે નહીં. ધારો કે આ આઈ એક સબરિંગ છે, અને એક વધારાની કન્ડિશન આપણે જોઈએ છીએ કે રિંગમાં કોઈ પણ એક એલિમેન્ટ લઈએ આર. આ ફિગરમાં એવું દેખાય છે કે આ આર છે એ આઈની બહાર છે, પણ આર એ રિંગ આરનો કોઈ પણ સભ્ય છે, એ આઈની અંદર પણ હોઈ શકે. ધારો કે આઈમાં કોઈ એક એલિમેન્ટ છે એ. આપણે એટલું જોવું જોઈએ કે આર ઇન્ટુ એ આ જે આર ઇન્ટુ એ છે એ ફરીથી આરમાં તો આવશે જ, પણ એ આઈની અંદર આવે છે કે નહીં. જો એ આઈની અંદર આવી જાય, એટલે જો આ આર ઇન્ટુ એ જો આઈની અંદર આવી જાય તો આપણે કહીએ, અને આ જો બધા જ આર બિલોંગ્સ ટુ આર અને એ બિલોંગ્સ ટુ આઈ માટે સાચું હોય તો આપણે કહીએ કે આ આઈ જે છે એ આરનો લેફ્ટ આઈડિયલ છે. લેફ્ટ એટલા માટે કહીએ છીએ કે જે આ આર એ છે એમાં રિંગનો જે મેમ્બર છે આર એ લેફ્ટ સાઈડમાં છે, એટલે આપણે એને લેફ્ટ આઈડિયલ કહીએ છીએ. નોર્મલ સબગ્રુપની ડેફિનેશન આને મળતી આવતી હતી. એમાં ગ્રુપ જી હતો, સબગ્રુપ એન હતો. શરત કોઈ એવી હતી કે બહાર ગ્રુપ જીમાં કોઈ એલિમેન્ટ જી હોય, એનમાં કોઈ એલિમેન્ટ સ્મોલ એન હોય અને જીનો ઇન્વર્સ હોય. જો જી એન જી ઇન્વર્સ જો એનની અંદર આવતો હોય તો આપણે એને નોર્મલ સબગ્રુપ કહેતા. સો વેનએવર જી એન જી ઇન્વર્સ ઇઝ ઇનસાઇડ એન, ઓકે, then it was a normal subgroup. A similar concept, ખાલી એટલું છે કે થોડી રાહત છે. We had 3 elements over here, G and G inverse, જ્યારે અહીં આપણી પાસે માત્ર 2 જ એલિમેન્ટ્સ છે, only R and A. So say external element and internal element. Multiplication of external into internal is internal, you can say. Then this I is said to be a left ideal. એવી જ રીતે આ જ R અને A માટે we can check A into R. આ જો A into R જો I ની અંદર આવી જાય, and it's true for all A belongs to I and all R belongs to R, then this AR is it, then this AR lies in I, and so we say that I is a right ideal of a ring. So left ideal and right ideal બે concept આપણી પાસે આવે છે. જો એવું બને કે for all R belongs to R and for all A belongs to I, RA also is in I as well as AR is in I, then we can say that I is
left ideal as well as right ideal, and so we simply say I is an ideal in R. So this is the concept of an ideal. So now we look at the definition again, ideal of a ring on a PowerPoint slide. Suppose I is a non-empty subset of a ring R, then I is called a left ideal of R if I is a subring of R and RA belongs to I for each R belongs to R and for each A belongs to I. So we can see that it is RA. In RA, R is on the left side, so it's a left ideal. Similarly, if AR belongs to I, it's a right ideal. And if both things do happen, then we say that I is an ideal of R. So this is a next concept. આપણે જોઈ શકીએ છીએ કે we have two trivial examples of ideals. For example, કોઈ પણ આપણી પાસે ring I1 લઈએ અને એમાં માત્ર 0 લઈએ. ફરી એકવાર 0 એ નંબર 0 નથી, it is the identity element for the first operation which is denoted by plus. So if you take only 0, તો આપણી પાસે બહુ સહેલાઈથી એ જોઈ શકાય કે this I1 is an ideal. આપણી પાસે ring R છે. Okay, this is I which is only one element, namely 0. Okay, બહાર કોઈ પણ element R લઈએ. Now R multiplied by 0. R multiplied by 0 is always 0, and so it is inside I. Similarly, if you take 0 multiplied by R, okay, then again it is 0, so again inside I. So whenever we have only single element 0 in I, then it's a trivial ideal. एक बीजी जो possibility है, okay, that is again R, and its subset is again the full R. Okay, so we know that R is a subset of R. In fact, R is a subring of R also because they are the same sets. Okay, तो आमा तो अंदर बाहर जो कहीं चीज़ नहीं. Suppose this is an element in R, this is an element in I which is equal to R. So again this A. So both are inside R only. And by closure property for dot, RA or AR will be in R only. So again, this is a very trivial ideal. So we say that there are two ideals which are always there for any ring. One is only 0 and other is the full ring R. So these are the trivial ideals, or we say they are called improper ideals. આ બંને સિવાયના જેટલા ideals છે એ બધા જ idealને proper ideals કહેવામાં આવે છે. ફરીથી let us compare the concept of an ideal with the concept of a subring. Actually ideal જે છે subring કરતાં થોડી strong condition છે. We can see કે ideal આઈડિયલની ડેફિનેશનમાં જ આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ ઇટ મસ્ટ બી અ સબરિંગ, અને સબરિંગ હોવા ઉપરાંત એની પાસે એડિશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ. પેલું એક્સટર્નલ એલિમેન્ટ ઇન્ટુ ઇન્ટરનલ એલિમેન્ટ શુડ બી ઇન્ટરનલ ઓર શુડ બી ઇનસાઇડ ધી સેટ આઈ. આપણી પાસે એક એક્ઝામ્પલ છે જે બતાવે છે કે સબરિંગથી વધારાની કન્ડિશન તો આઈડિયલ પાસે છે જ, પણ સબરિંગ છે આઈડિયલ કરતાં થોડો ઓછો સ્ટ્રોંગ કન્સેપ્ટ છે. ધ એક્ઝામ્પલ ઇઝ ઓન ધ સ્ક્રીન. એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા ફરીથી એકવાર જોઈએ છીએ સ્ક્રીન પર કે આપણી પાસે Z છે. ઓકે, Z means all integers. Okay, now we know that Z is a subset of Q, where Q is again a ring and it has all rationals. Okay, so it is Q and this is Z. Okay, હવે આપણી પાસે કોઈ એલિમેન્ટ ક્યુમાં 1/2 હોય, ઝેડમાં 3 છે. જ્યારે આ બંને એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન લઈએ 1/2 × 3 તો એ 3/2 આવે, અને આ 3/2 જે છે એ ઝેડમાં નથી, એ ઝેડની બહાર છે. ઓકે, સો ધીસ ઇઝ અવર આર, ધીસ ઇઝ અવર એ, બટ આર ઇન્ટુ એ ઇઝ નોટ ઇન ઝેડ. Okay, so it is not a left ideal, and since it is not a left ideal, even the commutativity says that 3 × 1/2 will not be inside Z. So Z છે એ Q નો ideal નથી. Of course Z is a sub ring કારણ કે ring છે. So this Z is a sub ring, but it fails to become the ideal. So sub ring ના comparison માં ideal એ થોડો strong concept છે. આપણી પાસે sub ring માટે બે કન્ડિશન્સ હતી કે આપણે જો સબરિંગ સાબિત કરવું હોય તો માત્ર બે જ કન્ડિશન બતાવતા હતા. પહેલી કન્ડિશન હતી વેનેવર A and B in U, A minus B should be in U. બીજી કન્ડિશન હતી વેનેવર A and B are in U, A dot B should be in the same set U. આઈડિયલ એના કરતાં થોડો સ્ટ્રોંગ કન્સેપ્ટ છે, પણ લકીલી એના માટે બહુ વધારે મહેનત નથી. અગેન ટુ કન્ડિશન્સ,
કોઈ પણ નોન એમ્પ્ટી સબસેટ આઈ હોય રિંગ આરનો, and we want to see whether it's an ideal or not, then only two conditions again. પહેલી condition same છે, એ સબરિંગમાં પણ હતી. The first condition is whenever A and B are in I, then A minus B must be in I. Again, the definition which was in a subgroup, in a subring, so it's a common condition carrying on. Second condition is a bit different one. ત્યાં એવી હતી સબરિંગમાં કે whenever A and B are in U, A dot B should be in U. આ condition ideally definition પરથી આવે છે. Second, whenever A belongs to I and R belongs to R, so AR and RA belongs to I, which actually is a part of the definition of an ideal. So subring and ideal ના conceptમાં ideal એ થોડો strict concept છે. એની definitions જે છે એના ધ્યાનમાં રાખીને એની જે conditions છે એમાં પણ conditions ભલે બે હોય પણ બીજી condition સબરિંગની condition કરતાં idealમાં થોડી strict છે. Okay, so let us take an example. ક્યારેક એવું લાગે કે આપણી પાસે આઈડિયલ જો લેફ્ટ આઈડિયલ હોય તો રાઇટ આઈડિયલ જોવો જોઈએ કે નહીં. વી નો દેટ કમ્યુટેટિવિટી ડઝ નોટ ફોલો ઓલવેઝ. આપણી પાસે એક એક્ઝામ્પલ છે સરસ, વિલ સી ઓન ધી પેપર. સપોઝ ધેર ઇઝ M2Z. Okay, this is a collection of all 2x2 matrices where all entries come from Z. Okay, so maybe one simple element is 2, 3, 5, minus 4. This belongs to M2Z. It's a 2x2 matrix in M2Z. હવે આપણે એનો એક સબસેટ લઈએ છીએ which is I. આ એવો સબસેટ છે કે જેમાં ફર્સ્ટ કોલમ તો કોઈ પણ બે ઇન્ટીજર્સ છે, maybe say P and Q, but second column is always 0, where of course PQ belongs to Z. Right. We can see clearly that I is a subset of M to Z for sure. Okay, it's not very difficult to see that I is a subring also. આપણી જે બે condition subringની હતી, right, it gives that I is a subring. જે બે condition હતી એમાં પહેલી condition એ હતી whenever two elements are inside I, the difference must be inside I, and very easy to check. So P1 0, Q1 0, that is one element, minus P2 0, Q2 0. Okay, so if you take this difference, you get P1 minus P2 and Q1 minus Q2